ગુજરાતના ખેડૂતો આનંદો ચોમાસા માટે સારા સમાચાર છે। વિરામ લઈ રહેલું ચોમાસું હવે આળસ મરડીને આગળ વધી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। જે ચોમાસામાં બ્રેક લાગી ગયો છે તે આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે અને તારીખ 17 થી 22માં ભારે આંચકાનો પવન દક્ષિણ ગોળાર્ધમાં થઈને માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને સીધો અરબ સાગરમાં થશે। કેટલીક અસરો બંગાળના ઉપસાગર ઉપર થવાની શક્યતા રહેશે અને આ વિન્ડ ગસ્ટ જબરી હશે, જેના કારણે રસ્તા પર પડેલા જે વસ્તુઓ જે છે ઉડવા લાગશે, ઝાડની ડાળીઓ પણ વળી જશે, કાચા મકાનના પાતળા ઉપર પણ અસર થશે। એટલે આ વિન્ડ ગસ્ટ પવનની ગતિનો સપાટો જબરો હશે। અંબાલાલના મતે 2 શાખા સક્રિય થશે અને ગુજરાતને ફાયદો થશે। તારીખ 17 થી 20માં આંચકાના પવન સાથે અરબ સાગરમાં લો પ્રેશર બનશે, બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે। 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે અરબ સાગરમાં, બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે। વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન બને છે અને આ ડીપ ડિપ્રેશનો બનવાના કારણે અને ઘણા લો પ્રેશરો થવાના કારણે હવે બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થશે, અરબી સમુદ્રની શાખા પણ સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ખેડૂતો માટે પણ અંબાલાલે સારા સમાચાર આપ્યા છે। આદ્ર નક્ષત્રનો વરસાદ આવશે। તારીખ 20મીથી આ વહન જબરું હશે અને 20 થી 28માં ગુજરાતમાં નિરંતર સતરાતર વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ ઘાટમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે જળભરાવ થવાની શક્યતા રહેશે। કાલથી ચોમાસું સક્રિય થશે, ક્યાં પડશે વરસાદ? આ પ્રશ્નનો પણ અંબાલાલે આપ્યો જવાબ। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। પંચમહાલ, દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાત, સિદ્ધપુર, પાટણ, હારીજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ વરસાદમાં 17 તારીખ પછી પવનની ગતિ તેજ રહેશે અને તેજ ગતિના પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી જાણે વીજ પ્રપાત થતો હોય એવા વીજળીના કડાકા ધડાકા થશે। 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ આજે હવામાન પલટાશે એટલે ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે, આંધી વંટો સાથે। સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય જળમંત્રી બન્યા બાદ પાટીલની અપીલ, વોટર હાર્વેસ્ટિંગ કરી કુદરતી જળ સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી। ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો છે। CR પાટીલના હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે। જમીનમાં પાણીનું સ્તર વધે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। મહત્વનું છે કે કેન્દ્રીય જળમંત્રી પાટીલે લોકોને અપીલ કરી છે, સાથે જ પાણીનો સંગ્રહ થાય તેના માટે ખાસ આ જે પ્રકારની વ્યવસ્થા છે તે લોકો પણ અપનાવે તેવી તેમણે અપીલ કરી છે। સમાચારમાં આગળ વાત જૂનાગઢની માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી મેદાને છે। મિતડી અને કોઠારિયા ગામ વચ્ચેની પાણી પુરવઠાની લાઇન તૂટી 9 દિવસથી આસપાસના ગામો પાણી વગરના પાણીની લાઇન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી કરી છે। અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી ગઈકાલે પણ રોડ પર ભર્યો હતો। જતના દરબાર પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અધિકારીઓનો લીધો હતો ઉધડો। તો મહત્વનું છે કે માણાવદરના ધારાસભ્ય ફરી મેદાને આવ્યા છે। જે પ્રકારથી લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે MLAની એક્શન સામે આવી છે। આજના અને ગઈકાલના દ્રશ્યો છે। ગઈકાલે લોકો જે પ્રકારથી પોતાની સમસ્યા વર્ણવી રહ્યા હતા ત્યારે MLA મેદાને આવ્યા છે। માણાવદરના ધારાસભ્ય દ્વારા આ વાત કરવામાં આવી છે કે લોકોની સમસ્યા છે તેનું જલ્દી નિરાકરણ કરવામાં આવે, જે બાદ હવે તંત્ર છે તે કામ કરવા લાગ્યું છે। તો પાણીની લાઇનને લઈને ફરી તેઓ મેદાને જોવા મળી રહ્યા છે।
સમાચારમાં આગળ વાત અમદાવાદની દાસ ખમણની ફરી એક વખત બેદરકારી સામે આવી છે। સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નીકળી। પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસેની બ્રાન્ચની આ સમગ્ર ઘટના છે। ગ્રાહકે હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી। અગાઉ પણ દાસ ખમણની બેદરકારી થઈ છે છતી દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પગલાં પણ લેવાયા છે। ત્યારે એકવાર ફરી તેવી જ ઘટના સામે આવી છે। ગ્રાહકે આ અંગે હેલ્થ વિભાગમાં ફરિયાદ પણ કરી છે। તો નીટ પરીક્ષા કૌભાંડનો કેસને લઈને ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની મહત્વની બેઠક મળી છે, જેમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ। નીટની પરીક્ષા ફરી યોજવા વાલી મંડળની માંગ છે। વિદ્યાર્થી વાલી મંડળનું કહેવું છે કે રાજ્ય સહિત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે। હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માંગ છે। रीनीट तो डेफिनेटली होनी चाहिए हम सारे स्टूडेंट्स के लिए, बिकॉज हम सब ने ऑनेस्टली एग्ज़ाम दिया है, फर्स्ट थिंग। एंड सेकेंड थिंग कि इफ़ रीनीट का जो चल रहा है कि रीनीट ना ले तो वी डिमांड कि काउंसलिंग तक तो आप वेट करो, लाइक सुप्रीम कोर्ट के रिजल्ट्स के बाद आप काउंसलिंग के लिए फाइनलाइज करिए। एंड लाइक मेरे स्कोर पे मेरे को जीमर्स इजीली मिल रहा था, जो आज मेरे स्कोर के बाहर ही मुझे जीमर्स नहीं मिलेगा। બિહારમાં એફઆઈઆર થઈ છે। આવનારા સમયમાં અમને એવી ચોક્કસ અપેક્ષા છે કોર્ટ પાસે અને ભારત સરકાર પાસે કે એ આ દિશામાં આગળ વધે અને વિદ્યાર્થીઓના તેજસ્વી, ખાસ કરીને હું કહું છું તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેશે અને ફરી રીનીટ લઈ અને મેરિટ બેઝિસ પર બધાને એડમિશન આપશે। જે કાઉન્સેલિંગની વાત છે, કાઉન્સેલિંગ ત્યાં સુધી સ્ટે હોવો જોઈએ અથવા તો એની ડેટ ડિક્લેર ના જ કરવી જોઈએ। કાઉન્સેલિંગ સ્ટોપ કરાવવું અને કાઉન્સેલિંગ માટે અમે અહીંયાથી એક પત્ર ઝુંબેશ ચાલુ કરવાના છીએ અને માનનીય સુપ્રીમ કોર્ટના વડા ચંદ્રચૂડ સાહેબ શ્રીને અમે પત્ર દ્વારા જણાવવાના છીએ કે કાઉન્સેલિંગ કેમ સ્ટોપ થવું જોઈએ। બીજો અગત્યનો મુદ્દો છે કે જે રીતે રેન્કિંગ્સ આવ્યા છે છોકરાઓના, જે રીતે આ માર્ક્સ વધી ગયા છે, તો એ માર્ક્સના કારણે ઘણા બધા છોકરાઓના રેન્કિંગ્સમાં બહુ જ ડિફરન્સ આવ્યો છે અને જેના કારણસર જે ગવર્મેન્ટ કોલેજીસની અંદર એડમિશન્સ મળવાના હોય એ મળ્યા નથી। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। રાજકોટમાં આગકાંડના બનાવ સામે કોંગ્રેસે આક્રમક દેખાવો કર્યા। ટીઆરપી આગકાંડમાં 27 જેટલા લોકોના જીવ ગુમાયા બાદ સરકારે એસઆઈટીની રચના કરી છે। જોકે એસઆઈટી યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આરોપ સાથે કોંગ્રેસના મોટા નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા। કોંગ્રેસ નેતા અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, એમએલએ જિગ્નેશ મેવાણી, એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા। કોંગ્રેસે અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ, સાથે જ ભોગ બનેલા પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ દરવાજો બંધ થતા કૂદવાનો પ્રયાસ કર્યો।